હવે વધુ વાર્તાઓ અને મજા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. શું? અહીં એક 5 મિનિટની ગુજરાતી વાર્તા છે. ચતુર કિશન અને લાલચી વાણિયા. એક ગામમાં કિશન નામનો ગરીબ પરંતુ બુદ્ધિશાળી ખેડૂત રહેતો હતો. તે મહેનતથી ખેતી કરતો, ગાયો ભેંસો પાળતો અને ગામમાં સૌનો પ્રિય હતો. ગામમાં એક વાણિયો પણ રહેતો, જે ખૂબ લાલચી હતો. તે હંમેશા લોકોની મહેનતનો લાભ લઈ પોતાનો ધંધો વધારતો. એક દિવસ કિશન પાસે થોડું વધારાનું દૂધ હતું. તે દૂધ વેચવા માટે વાણિયાની દુકાન પર ગયો. વાણિયાએ વિચાર્યું, આ ગરીબને હું છેતી કરી શકું. ભાઈ, તારા દૂધમાં પાણી છે. હા, હું તને ઓછા પૈસા આપું. સારું, તમે જે ભાવ આપો તે લઈ લઉં, પણ આવતીકાલે હું તમને એક ખાસ વસ્તુ વેચવા આવું છું. બીજે દિવસે કિશન એક નાની માટીની હાંડી લઈને આવ્યો. વાણિયાએ પૂછ્યું, આમાં શું છે? કિશન બોલ્યો, આ હાંડીમાં એવી ચમત્કારી શક્તિ છે કે જે કોઈ વસ્તુ તેમાં મૂકો તે બમણી થઈ જાય. લાલચી વાણિયાની આંખો ચમકી. તેણે વિચાર્યું, જો આ સાચું હોય તો હું ધનવાન બની જાઉં. તેણે કિશનને મોટી રકમ આપીને હાંડી ખરીદી. હવે આ હાંડીમાં સોનાના સિક્કા સુરક્ષિત છે. મારી હાંડી ખાલી છે. કિશન, શું તે મારા સિક્કા લીધા? ના શેઠજી, મેં તમારા સિક્કા નથી લીધા. વાણિયા, લાલચી માણસને ક્યારેય સુખ નથી મળતું. તું મને છેતી કરવાનો વિચાર કરતો હતો. હવે તને પાઠ મળ્યો. મારે મને છેતરવાનો પ્રયાસ કરવો જોઈતો ન હતો. કિશન, તમે તમારી પ્રામાણિકતા અને બુદ્ધિથી અમને બચાવ્યા. લાલચ માણસને હંમેશા નુકસાન કરે છે, જ્યારે બુદ્ધિ અને સચ્ચાઈ માણસને માન સન્માન અપાવે છે.